જય શ્રી કૃષ્ણ સીતારામ બધાને. આજે એક શ્રદ્ધાંજલિ ભજન લઈને આવીશું કે એક મારા કુટુંબિક ભાઈ ભરતભાઈ માટે છે. કે ભરતભાઈ છે એને એક શારીરિક બીમારીને લીધે દેહાંત થાય છે અને અમારા આખા પરિવારમાં ભરતભાઈની ખૂબ ખોટ પડીશ. કેમ કે ભરતભાઈ છે એ ખૂબ સરળ સ્વભાવના, હેતાળ હતા, પ્રેમાળ અને હસમુખ હતા. તો એમ કે આ ભરતભાઈના જવાથી પરિવારમાં ખૂબ એટલે ખૂબ દુઃખ થયું અને ખોટ પડી છે. તો એમ કે આપણે પ્રભુને એટલી પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, આ પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપજે, મારા ભરતભાઈના દિવ્ય આત્માને શાંતિ આપજો અને વૈકુંઠમાં વાસ દેજો. બસ એ જ પ્રાર્થના સહ એક શ્રદ્ધાંજલિ ભજન લઈને આવીશું. તો બધા સાંભળજો, ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કે પ્રભુજી તમારા હે દરબારે એવી શું ખોટ પડી કે તોડ્યું મારી વાડી માંથી અમૂલક ફૂલ રે, એવો પંખીડાનો માળો અમારો વિખાણો રે, એવો પંખીડાનો માળો અમારો વિખાણો. કે એવો ઈરલો ખોવાણો મારા હાથથી કે કાળજામાં લાગ્યો એવો ઘાવ રે, આવા દીકરા એ વિનાનો જીવન ઝેર છે રે, આવા દીકરા હે વિનાનો જીવન ઝેર છે. કે એવા ચારે રે ભાઈઓની વિખાણી જોડલી કે આવા ભાઈ રે વિનાનો એ લાગે બેકાર રે, એવા ભાઈ રે હે મરે ને ભવરીએ રે, એવા ભાઈ રે હે મરે ને ભવરીએ. કે એવી દીકરીઓનો ડૂકી ગયો વાલપનો વીરડો અને દીકરાનો લૂંટાણો લાડ ખજાનો રે, એવું મળશે રે હે જગતમાં બધું, બાપ ક્યાંય નહીં જડે રે, આવું મળશે રે જગતમાં બધું, આવો બાપ ક્યાંય નહીં જડે. કે એવું મનડું જાણું દલડામાં દાબડે કે આવી મારા કરમની કઠણાય રે, આવી દુખડાની વાતું કોને કરવી રે, આવી મારા દુખડાની વાતું કોને કરવી. કે એવા સુના રે આંગણાને સોની શેરિયું કે સુનો લાગે આખો રે પરિવાર રે, એવો સુનો લાગે આખો ભૂદાણા પરિવાર રે, એવું રતન રે એ રોણાણું અમારું રાખમાં, હે એવો હીરલો ખોવાણો અમારો રણમાં. કે એવી કર રે જોડીને પ્રભુને વિનવીએ કે દેજો એને વૈકુંઠમાં વાસ રે, એવા શરણોમાં
રાખજો એને મારા સામળા, હે એવી વ્રજની ભૂમિમાં વાસ એને આપજો રે, એવા શરણોમાં રાખજો એને મારા સામળા.